નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર સામે ફરિયાદ દાખલ કરાઈ। મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે ગુનો નોંધાયો। રાજપારડી પોલીસ મથકમાં સમગ્ર ગુનો નોંધવામાં આવ્યો છે અને ખાસ રાજપારડી પોલીસ મથકના પીઆઈ એચબી ગોહિલ જાતે હવે આ મામલે ફરિયાદી બન્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના રાજપારડીથી જગ્યા સુધી પદયાત્રા કરી વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો। 3 ડિસેમ્બરે સરકારના અધિકારીઓ વિરુદ્ધ જબરજસ્ત વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। રેતી ખનન, બિરસા માંગો, ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી નથી મળતી, ત્યાં બધાની માંગ સાથે ભરૂચના રાજપારડીથી જગ્યા સુધી લગભગ 13 કિલોમીટર પદયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। કાયદેસર રેતી ખનન કારણે દોડતી વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। સરકારના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। ચોમાસામાં રોડ રસ્તાના કારણે હજારો વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે, હજારો લોકોને પરેશાની થાય છે, મુશ્કેલીનો સામનો કરવો પડે। નિરાકરણ નહીં આવે તો આગામી 7 દિવસમાં પદયાત્રા નેશનલ હાઈવે સુધી રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું, તો તેમને પરમિશન પણ અને મંજૂરી પણ મળી ન હોય તેમ છતાં પદયાત્રાનું આયોજન થયું અને ચીમકી ઉચ્ચારી હતી। સરકારની અરજી વિરુદ્ધ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમને પણ તે સમય ખુલ્લો પાડ્યો હતો, એટલે કરે તો કરે ક્યાં જેવી સ્થિતિનું નિર્માણ થયું। સરકારી તંત્ર જાગ્યું અને તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ, જેને લઈ રાજપારડી પોલીસ પીઆઈ એચપી ગોહિલ હવે જાતે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી છે। પરંતુ હવે જોવાનું છે કે આગામી સમયમાં ચૈતર વસાવા સહિત 13 લોકોને ફરિયાદનો ગુનો નોંધવામાં આવે છે અને ખુદ હવે આખી ઘટના બની છે, તેમાં પોલીસ જાતે ફરિયાદી બની છે। તે બાબતમાં ચૈતર વસાવા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। રિપોર્ટર અરબાઝ ખાન બલુચી। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી, ત્યારે રાજપારડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા। છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો, અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે, એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા, એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે। કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે। જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।